આજના ઇવેન્ટની સ્ટોરી એટલી ઇન્टरेस्टिंग है कि हमारे फ़ोन में 1% बैटरी नहीं थी। सो यहाँ की शुरुआत होती है 2 दिन पहले કે જ્યારે અમદાવાદમાં પૂર આવી ગયા. હા, અમદાવાદમાં પૂર આવી ગયું હતું ને. ખબર નહીં કયા જન્મનું એટલો બધો વરસાદ આવ્યો કે ભઈ બધે જ પાણી ભરાઈ ગયા ગુરુવારે. હું જામનગર હતી બુધવારથી. શુક્રવારે ગુરુવારે મારી ટ્રેનની ટિકિટ હતી ફોર સેટરડે વિચ ગોટ કેન્સલ્ડ. તો મેં વિચાર્યું કે ફ્રાઈડે રાત્રે ઓર સેટરડે હું ફ્લાઇટમાં આવી જઈશ. ફ્રાઈડે ફ્લાઇટ નથી. સેટરડે ફ્લાઇટ છે એ બી રાતના 8:20ની. હવે અગર હું ફ્લાઇટમાં આવી રહી છું અને એ બાય ચાન્સ કેન્સલ થઈ જાય છે, હું શું કરીશ? તો ધ ઓનલી થિંગ આઈ હેડ વોઝ બસ, જેમાં 15 કલાક, 20 કલાક, 12 કલાક તમે ક્યારે બી પહોંચો, યુ નેવર નો, અને તમે ના બી પહોંચો. मैं हमारा क्लाइंट ने कॉल करे, दे लाइक कि इवेंट तो है. आई वाज लाइक अब बोट में बैठ गई तो बोट में बैठ गई, जाना तो पड़ेगा. मैं हमारी रीते बैकअप एंकर्स रेडी रख्या था कि इफ इन केस કંઈ બી થાય કોઈનો પ્રસંગ ના બગાડી શકીએ આપણે. એન્ડ થેન્ક્સ ટુ પાવર પેક કમ્યુનિટી કે મારા એક ટેક્સ્ટ પર 6-7 લોકો એવા હતા કે જેમને એવું કીધું હતું ઇન કેસ લેટ બી થઈ જાય ને તો અમે સાચું લઈશું, ડોન્ટ વરી, તું હાફથી કન્ટિન્યુ કરી દેજે. સો દેટ ગ્રેટફુલ આઈ એમ ફોર ધેમ. અને હું કાલ રાત્રે ઘરે આવી અને બસ એનો તો અલગ લેવલ છે. વી પેડ ફોર એન એસી સીટર બસ, કે જેમાં એસી ખાલી 1 કલાક ચાલ્યું છે, એસી બંધ થઈ ગયું. તો એને ઉપરનું જે ફાયર એક્ઝિટ હોય એ ખોલ્યું, આટલી એમાંથી થોડો ઘણો કમ્પેરેટિવલી પવન આવી રહ્યો હતો અને એના પછી વરસાદ ચાલુ થયો, એ બી બંધ કરી દીધી. અને હું સૂઈ જ ના શકી બસમાં ગભરામણના કારણે બાય ડિફોલ્ટ. પછી બધા એને રિક્વેસ્ટ કરી કે ભાઈ તું પ્લીઝ થોડુંક ખોલી આપ. એને થોડુંક ખોલ્યું, એને જે થોડુંક ખોલ્યું એમાં પાણી ટપ ટપ થાય. અને એક આંટી એ કે 4 કલાક ઊભી રાખો પણ મને બીજી બસ લઈ આપો. એમને પટાઈને અમે અમદાવાદ પહોંચ્યા. ઓર ફિર ફાઇનલી હું નહીં લીધું છે મેં કે હવે હું બસ પૂજા બી થઈ ગઈ છે કે ફટાફટ રેડી થવું અને ઇવેન્ટમાં જવું કે જેના માટે મેં એટલી સ્ટ્રગલ કરી છે. બટ યુ નો કે આ બધામાં પેલી ક્લિપ્સ આવી હતી કે કોર્પોરેટ એમ્પ્લોય રસ્તામાં કામ કરે છે, આમ થાય છે, યા એના વિશે બધા વાત કરે છે, પણ એક ફ્રીલાન્સિંગ વિશે તો યાર બેઠા બેઠા પૈસા જ કમાય છે, શું કરી લીધું. જ્યારે એક રિસ્પોન્સિબિલિટી તમારા પર હોય ને તો તમે કોર્પોરેટ હોય કે તમે ફ્રીલાન્સિંગ કરતા હોય કોઈ લેવા દેવા નથી. કામ પતાવું એનાથી જ બધાને લેવા દેવા છે. સો જ્યાં સુધી આ બ્લોગ તમારી પાસે પહોંચશે ત્યાં સુધીમાં આઈ થિંક મારી એક સિરીઝ જો એન્કર એકાઉન્ટ પર મારા ચાલુ કરી દઈ છું. ઇટ્સ અબાઉટ ધ ઇવેન્ટ, ધ કેઓસ એન્ડ ધ ક્રિએટિવિટી બિહાઇન્ડ ઇટ. સો ઇટ ઇઝ ઇવેન્ટ, કેઓસ, ક્રિએટિવિટી બધું જ્યારે જોડે, ક્રિએટિવિટી અરે ભાઈ આ શું થઈ રહ્યું છે મારી જોડે, મને તરસ લાગે છે, ક્રિએટિવિટી. તો આ બધી વસ્તુઓ જે ભેગી થઈ રહી છે એના વિશેની વાત છે. And in this series, specifically, I want to talk about good events, bad events. Bad events तो कहीं है नहीं, but bad experiences from the event actually. Clients કે જે મને આમ બહુ જ વધારે પ્રેમ કર્યો છે, એવા ક્લાયન્ટ્સ કે જેમને પેમેન્ટ નથી આપ્યું. हैपन गाइस, हैपन सब होता है हमारे साथ. તો આ બધી જ વાત હું આ સિરીઝ પર કરવાની છું. એન્ડ આઈ જસ્ટ હોપ કે આજે મેં પ્લાન કર્યો છે કે હું એનો ફર્સ્ટ એપિસોડ શૂટ કરું અબાઉટ મારા ફેવરેટ ક્લાયન્ટ. એન્ડ મારા અત્યાર સુધીના અરાઉન્ડ જેટલા બી ક્લાયન્ટ્સ છે એમાંથી આ કેમ ફેવરેટ છે એનું રીઝન એ વ્લોગમાં છે. એન્ડ આઈ એમ એક્સાઇટેડ ટુ રેકોર્ડ દેટ. और हम कैब में जा रहे हैं. જે હિસાબથી વરસાદ, જે હિસાબથી મને ગાડી લેવાની તો ક્ષમતા જ નથી મારી અંદર ને હિંમત બી નથી. સો આઈ જસ્ટ હોપ કે પહોંચીએ નહીં ત્યાં સુધી કંઈ જ નડે નહીં. દેટ્સ ઇટ. સો અમે વેન્યુ પર તો આવી ગયા છીએ, હરમન બી આવી ગયો છે. એન્ડ અમે હમણાં સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા એટલે થોડું ચેન્જીસ કરી રહી હતી. મને કંઈક નવો વિચાર આવ્યો
ખબર નહીં મને ઇવેન્ટ પહેલા શું ભૂત ચડતું હોય છે કે હું કાંઈ કંઈક નવું પાડી લઈ. અને ડરમીન અમે તો કહે છે કેમ શું કામ મખતરા કરવા જ તમારે, પણ હું કરતી હોઉં છું. અને અગતરાની વચ્ચે મને રિયલાઇઝ થયું કે ક્લાયન્ટનું એન્ટ્રી સોંગ નથી ફાઇનલ. એમની એમાં હેલ્પ કરી. એમને ઓડિયો પ્લે કરતા નથી ફાવ્યો, એનો જુગાડ કરીને આપ્યો. સો સમટાઈમ્સ આઈ થિંક આઈ શુડ નોટ ચાર્જ ઓનલી એઝ એન હોસ્ટ, આઈ શુડ ચાર્જ એઝ એન કોર્ડિનેટર, મેનેજર. આઈ કેન વાઉચ ફોર હર. હા, અને હું એની મમ્મીને કહું છું તમે શાંતા એ લોકો આવી જશે તો કે પાર્લરમાંથી એટલા મોડા હું જાય. એટલે એડિશનલ કોસ્ટિંગમાં જે ઓવરઓલ બિલ બનશે ને, એટલે એમાં પહેલું તો આપણે એન્કર કાઉન્ટ કરીશું, બરાબર. સેકન્ડ કોર્ડિનેશન કાઉન્ટ કરીશું. થર્ડ રહેશે કન્સોલેશન ચાર્જીસ. તો જેટલી બેક ઓફ ધ મોમેન્ટ એ બધું આવતું જ રહેશે. અને એવું બી નહીં કે એક વ્યક્તિને થાય છે, ઇન જનરલ આખા પરિવારને થાય છે. So we have this combo package. So please DM us. We are starting this for the new season. ચાલુ કરી દઈએ અરમીન આપણે બંને. જેમ અમારી 50-50 પાર્ટનરશિપ છે, કારણ કે હું તો બધાને કન્સોલ કરીશ, મને કન્સોલ કરવા માટે આ છે. એટલે વી આર ડુઈંગ ધીસ ઇન ધ પાર્ટનરશિપ. આજે અમારે એન્કર હતી બેબી શાવરમાં તેની શાના એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલમાં અને ગુજરાતી ભાષામાં એનો જે એટલો કમાન્ડ છે ને એટલો મેં આજ સુધી કોઈનામાં નથી જોયો. એટલું સારું માતૃત્વ માટે, પિતૃત્વ માટે, બાળક માટે, બધા માટે એણે જેટલું સારું બોલ્યું છે મેં ક્યારે કોઈનું સાંભળ્યું નથી એટલો. તો કે કૃતિ ઇઝ બેસ્ટ ફોર બ્યુટી. મારી બુદ્ધિ નીકળી જાય એટલે एवरीवन गेट्स टू नो कि मेरा इवेंट खत्म हो चुका है एंड अब हम घर जा रहे हैं. ऑल्सो आई एम टू डन फॉर द डे. आई डोंट नो, मे बी जस्ट माई हेल्थ इज नॉट द वे इट शुड बी. मैंने बहुत ड्रेन्ड અને લો ફીલ થાય છે, पर यार हमने लोगों को मजे करवाए एंड दैट इज व्हाट इज समथिंग કે જે મને મારી કામનું ગમે છે કે આ કદાચ એની એક બીજી સાઈડ બી છે કે તમારું કામ જ એવું છે કે જે લોકોને મજા કરાવી શકશે, હસાવી શકશે. તમારું દુઃખ, તમારી બોડીને પહેલેથી એ રીતે ટ્રેન કરવી પડે છે. ઓન સ્ટેજ યુ વિલ ઓલવેઝ સી મી ઓન એનર્જી, વાઇબ્રન્ટ, લાફિંગ અરાઉન્ડ, મેકિંગ એવરીવન લાફ. પણ નીચે બેસું ને સ્ટેજથી ઉતરું ત્યારે ફીલ થાય કે યાર પેટમાં બી દુખે છે, કમર તૂટે છે, બટ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. સ્ટેજ પર હોવાથી એક એનર્જીથી લોકોને તો મજા કરાવી શકીએ છીએ. ઇટ ઇઝ નોટ ઇઝી ગાઈઝ, ઇટ ઇઝ નોટ. હમ ઘર જા રહે. થિંક ધ ક્રેવિંગ ઇઝ ઘર. એટલે હું કાંઈ બી બહાર આવું ને તો મને એવું જોઈએ કે હું ઘરે રહીશ ને મને શાંતિ મળશે. હું ઘરે રહીશ ને એટલે હું કપડાં બદલી મારા નાઇટ ડ્રેસમાં ફરી શકીશ. ઘર છે ને એ મારા માટે એવું છે કે એક કમ્ફર્ટનો અહેસાસ છે. અગર મને બહાર કોઈની જોડે ઝઘડો થાય ને તો મને ફરક નહીં પડતો, પણ ઘરમાં મારું આમ આટલું બી કોઈ મને કંઈ કહી દે કે કોઈની જોડે બબાલ થઈ જાય તો આઈ થિંક મને બહુ વધારે અફેક્ટ કરે છે. એન્ડ મે બી બિકોઝ આ 4 દિવાલ જે છે ને એ મને મારી પોતાની લાગે છે. અને એ એવું છે કે આ દુનિયાથી એક ખૂણો છે જે બસ મારું છે. ધેટ ઇઝ વોટ આઈ થિંક ઘર ઇઝ.